સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી કન્ટેન્ટ ફેલાવતા ઇસમને જામનગર સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। 22 વર્ષીય યુવાને સોશિયલ મીડિયામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિકૃત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર પર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યો હતો। ત્યારે સાંપ્રત સમયની પરિસ્થિતિને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા તેમજ સુરક્ષાને જોખમમાં મૂકતો વિડીયો અપલોડ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપી નાઝિમ ઉર્ફે લાઝિમ ગાઝિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત 13 તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી, જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી। આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે, તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, જેમાં BNS 1971(1)D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આ ટેકનિકલ એનાલિસિસને આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલ છે। આરોપીનું નામ છે નાઝિમભાઈ ઉર્ફે લાઝિમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા, જે સચાણા ગામનો રહેવાસી છે। અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।